કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે તારીખ 29/9/2025ના રોજ આપણા બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની અંદર પાણીની કેટલી આવક છે, પાણીના બંને જે દરવાજા ખોલી અને ડેમથી નદીની અંદર પાણી છોડવામાં આવ્યું હતું તે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે. તો જાણો, હું તમને સંપૂર્ણ હકીકત અને પાણીની કેટલી આવક છે, અત્યારે ડેમનું લેવલ કેટલું છે, સીપુ ડેમની અંદર પાણી કેટલું આ વર્ષે સંગ્રહ થયું, કેટલો ભરાયો અને મુક્તેશ્વર ડેમની હાલની સપાટી કેટલી છે, તો હું તમને જણાવું તેની પહેલાં બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકન છે જરૂર દબાવો. તો ખેડૂત મિત્રો, દાંતીવાડા ડેમથી સતત 10 દિવસ એટલે કે 18 તારીખથી લઈ અને 28/9/2025ના રોજ ત્યાં સુધી 10 દિવસ પાણી છોડવામાં આવ્યું. 2000 ક્યુસેકથી લઈ અને છેલ્લે 721 ક્યુસેક સુધી પાણી છોડાયું. 10 દિવસ આમ તો થોડું થોડું પાણી છોડાયું હતું, જેના લીધે ખાસ તો કંઈ ફાયદો ના થાય, પણ જે ખેડૂતો નજીકના આજુબાજુના ખેડૂતો છે તેમના માટે એક સિઝનમાં થોડું પાણી મેળવવામાં સરળતા બનશે. હવે જે પાણીનું ડેમનું લેવલ છે હું તો તમને જણાવું, પણ તેની પહેલાં કે જ્યારે ચોમાસું સિઝન આવે છે ત્યારે સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હતો. તો સરદાર સરોવરમાં જે ડેમથી નર્મદા કેનાલની અંદર જે પાણી આવે છે તે પાણી આ વર્ષે બનાસકાંઠા અને સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ હતો. તેવા સમય ગુજરાતના બીજા તો સંપૂર્ણ ડેમો ભરાઈ ગયા, પણ બનાસકાંઠા જિલ્લાની અંદર પણ સારો વરસાદ હતો, પણ જે ડેમની અંદર જોઈએ તેટલું પાણી નહોતું આવ્યું. તો આવા સમય ચાંગા પમ્પિંગ સ્ટેશન જે છે ત્યાંથી દાંતીવાડા ડેમની અંદર પાઇપલાઇન નાખવામાં આવેલી છે અને થરાદથી સીપુની અંદર પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. તો આ બંને ડેમોને નર્મદાના પાણીથી ભરવા જોઈએ અને ત્યાંથી જે ડેમની અંદર પાણી આવે છે તે ખેડૂતો માટે છોડવું જોઈએ. તો આ સરકારશ્રી એક વિચારવા જેવી બાબત છે, કેમ કે બનાસકાંઠા જિલ્લાનું જે પરિસ્થિતિ છે ખેડૂતો માટે, પાણીના તળ દિવસે દિવસે ઊંડા જઈ રહ્યા છે. 800થી લઈ અને 1200 ફૂટ સુધી પણ બોર કરવા છતાં પણ ખેડૂતોને પાણી નથી મળે. તો આ એક ખેડૂતો માટે મોટી આફત સમાન છે. પાણી સંગ્રહ માટે અને રિચાર્જ માટેના ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પણ એક આ પણ પ્રયત્ન કરવામાં આવે અને દાંતીવાડા ડેમ પછી દર 5, 10 કે 15 કિલોમીટરે નાના નાના ચેક ડેમો બનાવવા જોઈએ, જેથી કરી અને પાણી રોકાઈને ચાલે તો ખેડૂતો માટે ખૂબ જ ફાયદો થાય. અને આ બાબતે તમે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને બનાસ નદીની અંદર જે ખેડૂતો માટે પાણી છોડવામાં આવ્યું છે તેનાથી કેટલો ફાયદો થયો છે તે પણ જણાવજો. હવે ડેમના બંને દરવાજા બંધ કરવામાં આવ્યા છે, કેમ કે તેનું જે સપાટી છે તે રૂલ લેવલ જાળવી રાખવાનું છે અને જેના લીધે ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતોને દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. બંને સિઝન ચોમાસું સિઝન સુધી પાણી આપવામાં આવશે, ઉનાળે પણ પાણી આપવામાં આવશે અને શિયાળે પણ પાણી આપવામાં આવશે, તેવું માનનીય કલેક્ટર સાહેબે પણ પહેલાં કીધું હતું. તો હવે હું તમને આજનું ડેમનું લેવલ બતાવું. તો તે દાંતીવાડા ડેમની અંદર પાણીની આવક છે 150 ક્યુસેક, 601.50 ફૂટ. સાંજે 6 વાગે પણ ડેમની સપાટી છે. તારીખ 29/9/2025ના રોજ 601.50 ફૂટ અને પાણીની આવક છે 150 ક્યુસેક. કોઈ પણ પ્રકારની જાવક નથી, બંને ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. સીપુ ડેમ છે તેની ભયજનક સપાટી 611થી 27 ફૂટ જેટલું બાકી છે, એટલે કે 583.88 583.69 ફૂટ ભરાયો છે. અને મુક્તેશ્વર ડેમની જે સપાટી છે 661.58 એટલે કે સંપૂર્ણ ભરાઈ ગયો છે. 250 ક્યુસેક પાણીની આવક છે હતી. એ સમયે સંપૂર્ણ ભરાઈ ગયો હતો ને તેટલું જ પાણી, જેટલી આવક છે તેટલું છોડવામાં આવી રહ્યું છે. અત્યારે લગભગ 100 ક્યુસેકની આસપાસ ત્યાં પણ પાણીની આવક થઈ રહી છે. દાંતીવાડા ડેમની અંદર 150 ક્યુસેક છે, 601.50 ફૂટ ભરાયો છે અને કોઈ પણ પ્રકારની જાવક નથી. હવે 2 દિવસ વરસાદની આગાહી છે, તો જે આગાહી છે તેની અંદર જો વધુ વરસાદ પડશે તો ડેમના ગેટ વળી ખોલવામાં આવશે. તો જૂના ડીસાથી આગળ પાણી પહોંચ્યું હતું એટલે પાણી બંધ કરવામાં આવ્યું છે. આ વિસ્તારના ખેડૂતોને થોડાક અંશે ફાયદો પણ થશે કે જમીનની અંદર પાણી રિચાર્જ થવાથી પાણીના તળ ઊંચા આવશે. પણ હજુ આના માટે મેં પહેલાં કહ્યું એમ નર્મદા નદીથી જે ચાંગા પમ્પિંગ સ્ટેશનથી દાંતીવાડા ડેમ ભરવામાં આવે અને
થરાદ સીપુ લાઇનથી સીપુ ડેમ ભરવામાં આવે તો બંને વિસ્તારની અંદર ખેડૂતોને ફાયદો થઈ શકે, કેમ કે ધાનેરા અને ડીસા તાલુકાના ગામડાઓ એ સીપુ યોજના અંતર્ગત કમાન્ડ એરિયામાં આવતા હોય છે, અને દાંતીવાડાથી પાલનપુર અને ત્યાંથી આગળ પાટણ અને નજીકના તાલુકાઓના ગામડાઓ કમાન્ડ એરિયામાં આવે છે. તો આ સીપુ ડેમ હજી ઘણો બાકી છે. આ વર્ષે ખેડૂતો માટે સીપુ ડેમ જોઈએ તેટલો નથી ભરાયો, તો આવા સમય સરકાર વિચારે અને દર વર્ષે આવું આયોજન કરી અને બંને ડેમ ભરવામાં આવે અને જે પાણી નદીની અંદરથી આવક થાય છે તે આગળ નદીમાં છોડવું જોઈએ અને ચેક ડેમ બનાવવા જોઈએ. તો આભાર. હું તમને ફરી જણાવી દઉં 29/9/2025 રોજ સાંજે 6 વાગે દાંતીવાડા ડેમની સપાટી 601.50 ફૂટ 150 ક્યુસેક પાણીની આવક છે. કોઈ જ પ્રકારની જાવક નથી. આભાર. બનાસની ખેતી સાથે જોડાયેલા રહો. બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો અને તમારો અભિપ્રાય કમેન્ટની અંદર અવશ્ય જણાવો. આભાર.